દ્વારકામાં અધિક કલેક્ટરના નામથી રોફ જમાવતા યુવક યુવતી પોલીસના હાથે લાગ્યા છે। ખંભાળિયામાં પોલીસે અધિક કલેક્ટરના નામથી ચાલતી ખાનગી કાર પકડી પાડી। જેલ પંચમતિયા નામના વ્યક્તિની કાર પર આરએસસી એન્ડ એડીએમ અધિક કલેક્ટરની પ્લેટ લગાવવામાં આવી। આશ્ચર્યની વાત તો એ છે કે પ્લેટ સાથે કારના ઉપરના ભાગે પોલીસની કારમાં હોય તેવી ઇમરજન્સી લાઇટ પણ ફિટ કરેલી છે। હાલ તો ખંભાળિયા પોલીસે બંને યુવક યુવતી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। 100 કલાક પૂર્ણ થયા બાદ પણ સુરતમાં પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। માથાભારે અને અસામાજિક તત્વો બાદ હવે ઉધના પોલીસની વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે। પોલીસે વ્યાજખોર સંદીપ સુરેશ પાટીલની ધરપકડ કરી છે। નિયમ કરતા વધુ વ્યાજ વસૂલવાની સાથે મારી નાખવાની ધમકી આપતા વ્યાજખોર સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। વાપીના પૂર્વ અને પશ્ચિમને જોડતો રેલવે અંડરપાસ પેડેસ્ટ્રીયન બ્રિજની શરૂઆત થઈ છે અને આ બ્રિજનું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ લોકાર્પણ કર્યું છે। આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના કમિશનર, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં વાપીવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે વાપીની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનને કારણે શહેર બે ભાગોમાં વહેંચાઈ જાય છે। એક તરફથી બીજી તરફ જવા માટેનો જૂનો રેલવે પુલ તૂટી ગયો છે, છતાં લોકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તેથી હવે રેલવે અંડરપાસ તૈયાર થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આટલું સુંદર જે અંડરપાસ પેડેસ્ટ્રીયલ અંડરપાસ બન્યો છે એના માટે વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીજીને પણ હું ખાસ અભિનંદન આપીશ કે આમાં જેટલી ખૂટતી કડી હતી એ એમણે પોતાની રીતે વિધિન 10 કે 15 દિવસમાં કરીને પૂરી કરી। એટલે સમગ્ર પાલિકા તંત્ર, અમારા ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ અને સર્વે નાગરિકોને હું ખાસ અભિનંદન આપું છું। આગળના દિવસોમાં વાપીના લોકોનું જીવન કઈ રીતે સરળ બનાવાય એના માટે અલગ અલગ યોજનાઓ અમારે અંડરપાસ હોય, બ્રિજ હોય કે બીજી જે પણ સુવિધા પૂરી પાડવાનો હોય એ અમે પૂરી પાડશું। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળીને વાપી અને વલસાડ જિલ્લાનું સારામાં સારું જીવન લોકોનું થાય એના માટે પૂરી રીતે કટિબદ્ધ છે। અમદાવાદમાં અનોખી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો સામાન્ય વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ લોકોને રસ્તો બતાવે છે, પરંતુ આ અનોખી રેલીમાં પ્રજ્ઞાચક્ષુ લોકો કાર ચાલકના નેવિગેટર બન્યા હતા। જી હા, વસ્ત્રાપુર અંધજન મંડળ દ્વારા આયોજિત કાર રેલીમાં પ્રજ્ઞાચક્ષુઓએ કાર ડ્રાઈવરને રસ્તા અંગે માર્ગદર્શન આપ્યું। આ 40 કિલોમીટરની કાર રેલીમાં 90થી વધુ પ્રજ્ઞાચક્ષુ લોકોએ ભાગ લીધો હતો। પ્રજ્ઞાચક્ષુના પ્રોત્સાહન માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું। સમાજને એક એવું સંદેશ મળે છે કે આ વ્યક્તિઓ એને તક મળે, એને ટેકનોલોજી મળે, એને સાધન મળે, એ બી લીડરશિપ રોલ પ્લે કરી શકે છે। નંબર 2, જે બે વ્યક્તિ વચ્ચે સંબંધ થાય છે, નેરથી નેર વચ્ચે, એનાથી એ લોકો એને ઘરે બોલાવે છે, સમાજમાં પ્રસ્થાપિત કરે છે, અમુક ટાઈમ નોકરી બી આપતા હોઈએ છીએ, તો સમાજ સ્વીકાર કરતા થાય છે કે નેરથી વ્યક્તિ બી આપણે જેવા એક માનવી છે એને બી તક મળે તો જીવનમાં બધું કરવાને લાયક છે। અમદાવાદ રાઉન્ડ ટેબલ જે કાર રેલીનું આયોજન કરે છે એ બહુ યુવાન લોકોની સંસ્થા છે। પૂરા વર્ષ રાહ જોવે છે કે ક્યારે આ ટાઈમ આવે ને ફરી અમે ઇવેન્ટ કરીએ અને સમાજમાં એને બહુ સરસ પ્રતિસાદ મળે છે, રિસ્પોન્સ મળે છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।